हेलो एवरीवन, कैसे हो आप सब लोग? नमस्कार, जय श्री कृष्ण, राम राम। આજે હું તમને એક એવી સ્કોલરશિપની વાત કરવાની છું દોસ્તો, જે તમારા બધા જ માટે, એટલે બધા જ માટે મતલબ તમે કોઈ પણ કાસ્ટથી બિલોંગ કરતા હોય, તમે કંઈ પણ ભણી રહ્યા હો, મતલબ બીકોમ, બીસીએ, બીટેક, ફાર્મસી, કંઈ પણ કરી રહ્યા છો, ઇવન 1 to 12 સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સ પણ આ સ્કોલરશિપ માટે એપ્લાય કરી શકે છે. એટલે તમે સમજી શકો છો કે આ સ્કોલરશિપ જે તમારા માટે કેટલી આઈએમપી હશે. ઓકે, ઘણી વખત જ્યારે હું સ્કોલરશિપનો વિડીયો મૂકતી હોઉં છું અને ઘણા બધા સ્ટુડન્ટ્સ જ્યારે ફેમિલી ક્રાઇટેરિયા દેખતા હોય છે કે ભાઈ આના કરતા તો મારી ફેમિલી ઇન્કમ વધારે છે, ત્યારે હું સ્ટુડન્ટ્સને જરૂર રિક્વેસ્ટ કરતી હોઉં છું કે તમે આ વિડીયો જોયા પછી તમને લાગતું હોય કે તમારા સ્ટેટસમાં શેર કરો, ક્યાંય ઇન્સ્ટાગ્રામમાં અથવા તો વોટ્સઅપમાં શેર કરો, તાકી ઘણા બધા તમારા જે પણ આજુબાજુના લોકો હોય વિડીયો જોવે અને શેર કરે. ઇવન પ્લસ તમારા ઘરે કોઈ કામવાળા બેન આવતા હોય અથવા તો કોઈ પણ પર્સન આવે છે તો એમના પૂછો કે ભાઈ તમારું કોઈ બાળક છે જે ભણી રહ્યું છે, તો તમે એમના માટે થઈને પણ એ સ્કોલરશિપ માટે ફોર્મ ભરી શકો છો. તો કહેવાય છે ને કે આમ આપણે હેલ્પ જે છે પૈસાથી ના કરી શકીએ, પણ આપણને ભગવાને નોલેજ આપ્યું છે, બુદ્ધિ આપી છે, તો આપણે આ રીતે પણ બીજાની હેલ્પ અને સપોર્ટ કરી શકીએ છે. તો ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોનું. મારું નામ છે ભૂમિ પટેલ, તમારા બધાનું સ્વાગત છે પ્રિયશ્રી જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ પર. પ્રિયશ્રી જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ પર તમને બધી જ ઇન્ફોર્મેશન મળવાની છે, તમારા એડમિશન પ્રોસેસ, સ્કોલરશિપ, ઇન્ટર્નશિપ. એટલે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરીને રાખવાની છે અને તમારા બધા જ ફ્રેન્ડ્સ અને તમારા બધા જ લોકોને શેર કરી દેવાની છે. ઇવન વર્ક ફ્રોમ હોમ જે લોકો ઘરે બેઠા છે અને કંઈ કામ કરવું છે એમના રિલેટેડ પણ હું આ ચેનલ પર વિડીયો મૂકતી હોઉં છું. ચલો હું તમને ઓવરવ્યુ બતાવી દઉં પ્રિયશ્રી જ્ઞાનપીઠ પર તમને કેવા ટાઈપના વિડીયો મળે છે. સૌથી પહેલા તો એસીપીસી અત્યારે ચાલી રહ્યું છે, તો એના રિલેટેડ, D2D માટે એડમિશન ક્યાં લેવું, કટ ઓફ શું છે એના રિલેટેડ, સ્કોલરશિપના વિડીયો તમને જોવા મળી જશે. DDCET તમને ખબર હશે, ડિપ્લોમા ટુ ડિગ્રીમાં જવા માટે સ્કોલરશિપ આવી ગઈ છે, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ઓકે, દેન આફ્ટર અત્યારે આ બધું DDCET 2026 રિક્વાયરમેન્ટ, જીકાસની પણ પ્રોસેસ અહીંયા ચાલે છે. ટોપ 10 એન્જિનિયરિંગ કોલેજ કઈ છે, એમેઝોન વર્ક ફ્રોમ હોમ ઓપોર્ચ્યુનિટી તમે જોઈ શકો છો, 42K વ્યૂ આવ્યા છે. એટલે ઇનશોર્ટ આવી ઘણી બધી ઇન્ફોર્મેટિવ વિડીયો હું મૂકતી રહું છું કે જેમાં તમારે કંઈક કામ કરવું છે, ઇન્ટર્નશિપ કરવી છે, ફ્રીમાં ગવર્મેન્ટ કોઈ સર્ટિફિકેટ મળતું હોય, બધી ઇન્ફોર્મેશન. ઓકે, ચલો શરૂ કરીએ છીએ. આજે જે હું સ્કોલરશિપની વાત કરવાની છું એનું નામ છે કાઇન્ડ સર્કલ સ્કોલરશિપ. કાઇન્ડ સર્કલ સ્કોલરશિપ તમે ગૂગલમાં લખ્યું ડાયરેક્ટલી અહીંયા જતા રહેશો. ઇવન બડી ફોર સ્ટડી પર જઈને પણ, બડી ફોર સ્ટડી એક એવું પ્લેટફોર્મ છે જે તમારે યાદ રાખવાનું છે, જ્યાં બધી સ્કોલરશિપના વિડીયો તમને અહીંયા જોવા મળી જશે. બડી ફોર સ્ટડી કાઇન્ડ સર્કલ સ્કોલરશિપ, કાઇન્ડ સર્કલ સ્કોલરશિપ 2026 થી 27. ઓકે, તમે આની લાસ્ટ ડે જોશો તો 31 માર્ચ 2027 છે. એટલે ઘણા બધા સ્ટુડન્ટ્સ એ વિચારશે કે મેડમ અમારું કોલેજમાં એડમિશન તો થવા દો, પછી વાત કરજો સ્કોલરશિપની. બેટા, તમારા કોલેજના એડમિશનનો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ જેટલા પણ રાઉન્ડમાં જવું હોય એટલા રાઉન્ડમાં જાઓ, અને જ્યારે તમને ફાઇનલી તમારું કોલેજમાં એડમિશન મળી જાય છે ત્યારે પણ આ સ્કોલરશિપ ઓપન જ હશે, તો ત્યારે પણ તમે આ સ્કોલરશિપ માટે એપ્લાય કરી શકો છો. કાઇન્ડ સર્કલ સ્કોલરશિપ ફોર મેરિટોરિયસ સ્ટુડન્ટ 2026-27. ઓબ્વિયસલી આનું મેઇન એમ એ છે કે સેક્શન ઓફ સોસાયટી બિલ્ડ અ ફાઉન્ડેશન ફોર ધ બ્રાઇટ ફ્યુચર. મતલબ એવા સ્ટુડન્ટ્સ જે પૈસાના લીધે પોતાનું એજ્યુકેશન કમ્પ્લીટ નથી કરી શકતા, એમને મની પ્રોવાઈડ કરે, એમને પૈસા પ્રોવાઈડ કરે, જેથી પોતાનું બ્રાઇટ ફ્યુચર બનાવી શકે. Application are invited from the students studying in class 1 to up to those pursuing postgraduate courses who are facing financial. મતલબ અહીંયા કોઈ કેટેગરી નથી આપી. ઓપન છો, SC છો, ST છે, OBC, કોઈ પણ કેટેગરીના લોકો એપ્લાય કરી શકે છે. ક્લાસ 1 to 12 ના સ્ટુડન્ટ્સ પ્લસ અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ બધા જ કોર્સના સ્ટુડન્ટ્સ આ સ્કોલરશિપ માટે એલિજિબલ છે. ઓકે, એલિજિબિલિટી જોઈ લઈએ. સ્ટુડન્ટ્સ ફ્રોમ ક્લાસ 1 ટુ પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલ એન્ડ્રોઈડ ઇન કોઈ પણ ઇન્ડિયન સ્કૂલ અથવા કોલેજમાં ભણતા હોવા જોઈએ. તમારી ફેમિલી ઇન્કમ 6 લાખ કરતા ઓછી હોવી જોઈએ અને એટલીસ્ટ 60% માર્ક તમારા પ્રીવિયસ એકેડેમિક યરમાં હોવા જોઈએ. આની જે લાસ્ટ ડેટની વાત કરીએ તો 31 માર્ચ 2027 છે. This scholarship awards varies based on the academic needs. મતલબ ઓબ્વિયસલી જો તમે તમારું ક્લાસ 1 છે, ક્લાસ 2 છે, તો એ પ્રમાણે સ્કોલરશિપ મળશે. અંડર ગ્રેજ્યુએટ તો પોસ્ટ ગ્રેજ્યુએટ કરી રહ્યા છો તો એ પ્રમાણે તમને સ્કોલરશિપ વેરીફાઈ થઈ શકે છે. કેટલા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે? તો માર્કશીટ ઓફ ધ લાસ્ટ ક્વોલિફાઈંગ એક્ઝામિનેશન, ફેમિલી ઇન્કમ સર્ટિફિકેટ, ગવર્મેન્ટ ID પ્રૂફ જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સનો યુઝ કરી શકો છો. જે પણ સ્કૂલ કોલેજમાં એડમિશન લો એનું સર્ટિફિકેટ એન્ડ કરંટ યરની ફીની રેસિપ્ટ. ઓકે, ઇઝ ધેર એની એપ્લિકેશન ફી? નથી. કેન આઈ એપ્લાય ઇફ આઈ હેવ એપ્લાયડ? મતલબ તમે આગલા વર્ષે એપ્લાય કરી છે અને તમને કાઇન્ડ સર્કલ મળી છે તો તમે ફરીથી એપ્લાય કરી શકો? હા, એપ્લાય કરી શકો છો. અગેન
How is the scholarship amount disbursed? The scholarship amount transfer directly to the students bank account માં direct તમને મળી જશે. Is my information secure? હા, સિક્યોર રહેવાની છે. What makes kind circle unique? મતલબ એવી કઈ વસ્તુ છે જે kind circle scholarship ને અલગ બતાવે છે? So kind circle individuals, family, organization come together, support students through the transparent and community driven scholarship. Okay, હવે જો આ વિડીયોની નીચે 100+ કમેન્ટ આવી કે મને કાઇન્ડ સર્કલ સ્કોલરશિપ નું લાઈવ ફોર્મ, મતલબ ઓબ્વિયસલી લાઈવ ફોર્મ તો ના બતાવી શકું કારણ કે અંદર ઘણી બધી ડિટેલ્સ મારે પર્સનલ નાખવી પડે. જો તમે ઈચ્છતા હોય તો હું આખો એક રેકોર્ડિંગ કરીને પ્રોપર સ્ક્રીન કરીને હું તમને વિડીયો અપલોડ કરી શકું છું જ્યાં તમને પરફેક્ટલી એ ફોર્મ કઈ રીતે ફિલ કરવાનું છે તમે જોઈ શકો. અને ડ્યુરિંગ અ ફોર્મ જ્યારે તમે ફિલ કરવા બેસો ત્યારે કોઈ પણ ભૂલ ના આવે. તો આ વિડીયો બધાને શેર કરજો અને ઘણો બધો ઇન્ફિનિટિવ છે અને યસ મને કમેન્ટમાં કહેજો જો તમારે લાઈવ મતલબ તમારે આખો વિડીયો જોવો છે કે કાઇન્ડ સર્કલ સ્કોલરશિપ માટે એપ્લાય કઈ રીતે કરવાનું છે. જો તમે જાતે એપ્લાય કરી શકતા હોય તો જસ્ટ અહીંયા તમારે એપ્લાય નાઉ જવાનું છે. બડી ફોર સ્ટડીમાં તમારે લોગિન કરી રાખવાનું છે અને પછી એમાં જેટલી પણ પ્રોસેસ માંગે છે તમારે કરવાની રહેશે. તો બસ આવી ઇન્ફોર્મેટિવ વિડીયો માટે તમારે મારી યુટ્યુબ ચેનલ પ્રેસ જ્ઞાનપીઠને સબસ્ક્રાઇબ કરી રાખવાની છે. તમારા બધા ફ્રેન્ડ્સને આ વિડીયો શેર કરજો. બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ, રામ રામ.